તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય બ્લોગ. જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારી આ બ્લોગની ચેનલમાં. જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. હું તો તમને આવી રીતે અવાજ કરાવતો હોઈશ. તો અહીંયા જો બધા તૈયાર થાય છે. જય શ્રી કૃષ્ણ. અહીંયા તૈયાર થઈને બેસી ગયા છે. અહીંયા તૈયાર થાય છે. તો અમારો ચેક આઉટનો ટાઈમ થઈ ગયો છે. એટલે બધા જો સામાન બધા બહાર કાઢીને બેસી ગયા છે. કેમ છે, સારું ને? જો ચેકઆઉટ નો ટાઈમ થઈ ગયો, સામાન બધો બહાર નીકળી ગયો છે અને મારા પપ્પાની જો ગ્રાન્ડ એન્ટ્રી થાય છે. આપણો સામાન થોડોક બાકી છે પેક કરવાનો. ઓકે, ક્યાં જવાનું છે? જવાનું છે બેટ દ્વારકા. પછી બોલો શું કહેવાય? નાગેશ્વર મંદિર. એ કેમ બોલાય? પેલા નીચે ઉતરવી છે. અહીં જો બધા રૂમ ખાલી થાય છે હવે. બસ આવી ગઈ છે ટ્રાવેલર્સની. આપણે ફૂલ મોજ કરવાની છે આમાં. હાલો જલ્દી. એ ચકી હાલજો ભાઈ, હાલજો. તો હવે અમે ફાઇનલી બસમાં પહોંચી જશે ને અમને જો બધા મોજ કરવી છે ફૂલ. જો બસ માંથી ઉતરીને હવે અહીંયા રૂક્ષ્મણી મંદિર આવી ગયા છે. એમ જો બધા હાલતા હાલતા આવે છે. જો અમે મંદિરની અંદર તો આવી ગયા છીએ, પણ અહીંયા બહુ મોટી લાઈન છે. કેટલી ગર્દી છે એમાં. જો મંદિરનું શિખર દેખાય છે, નીચે બહુ જ ગર્દી છે. લાઈન બહુ મોટી છે. શિખર દેખાય છે. ये आधे तीरथ के मार्ग के लिए रुक्मणी मार्ग जो तीरथ के दूसरे तीर्थ और द्वारिका धाम में आते हैं तो आधा यात्रा कृष्ण जी को दर्शन है और आधी यात्रा रुक्मणी जी को दर्शन है. अकेले द्वारिका तीरथ के भीतर में आधी तीरथ की मालकिन है रुक्मणी जी. यहाँ दर्शन लेने के बाद जब सामने उतरो तो वहाँ जल पीना. यहाँ पानी पीने का महिमा है और मंदिर का एक पूरी परिक्रमा लगा है. इसी मंदिर में यहाँ जल का दान करके जाते. ऋषि दुर्वासा जी को श्राप के कारण यहाँ पूरा 19 किलोमीटर के भीतर में ये હવે બેટ દ્વારકા બાજુ જવાનું છે. ભજીયા ખાવાનો વારો આવશે. કેમ? બસ ભજીયા ખાવા. બપોર વચ્ચે કોણ ભજીયા ખાય? ગોટા. તો હાલો હવે બસમાં બેસી ગયા છે બધા. વીરા આગળ વહી જાય થોડી. ઉતારે છે આખી બસ એક રેસ બનાવવાની છે એટલે વિડિયો ઉતારે છે. આયો ભલે આવે રે જીવન વિચારમાં જિંદગી ઘટે બીજું તો કઈ ન ઘટે રે. तारा बंद आजा
ગરમ ગરમ રહેતી છે અહીંયા બહુ સોનાય છે અહીંયા જો દરિયા મજા આવે ઠેકને સીધો છે દરિયો પવન તો છે પણ આરો તડકો એટલો છે એ જો બધા નાવા આવ્યા છે અત્યારે દરિયામાં નાવા જશે એને કે એકાદો મોજો આવશે તારો કેટલા ને લેતું જાય અને અહીંયા ઊંટવાળા આંટા મારે છે અને અહીંયા જો બધા ફોટા પાડે છે દરિયા કિનારાના ફોટા પાડવા ઊભા રહી ગયા છે બધા બાકી તમે આ દરિયાનો વ્યૂ જુઓ અમે જો બસમાં ફૂલ મોજ કરવી છે હમણાં થોડીક વાર એની ક્લિપ મૂકી જોઈ લેજો ફૂલનું નામ તો નથી ખબર પણ અહીંયા જો પીછું છે બધા ફોટા પાડવા આવી ગયા છે બધા ચાલો આપણે જઈએ અંતે તો આવ્યા હું કામ બે આવવાનું થોડું હોય પવન ફોટા પાડવાના હોય પવન જો આવે પવન જો અહીં જુઓ તો ચાલ વિશુ આગું રહી ગયું બરોબર છે વિચારી હોય છે छुट्टियों के ये दिन है सुहाने
બધા મંદિરના દર્શન કરીને હવે અમે પાછા બેસી ગયા છીએ બસમાં અને હવે અમારે જવાનું છે સુરત પાસે. જોવા બધા બસમાં બેસી ગયા. અમે બધા સવારના 9 વાગે ઘરે આવી ગયા છે અને અહીંયા ફૂલ મોજ કરી છે અને તમે પણ અમારા વિડીયો જોઈને ફૂલ મોજ કરી હશે. તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.